સંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે અંગ્રેજી વિષયમાં તમારા જ ધોરણમાં ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે. આપણે પાઠ્યપુસ્તકનો કોર્સ પૂરો થઈ ગયો છે અને ઇંગ્લિશ ગ્રામરમાં જ્યાંથી આપણે અટકાવ્યું હતું ત્યાંથી જ ફરીને શરૂ કરીએ છીએ. લાસ્ટ આપણે ગ્રામરમાં 9મું ચેપ્ટર 9th યુનિટ જોયું હતું. હવે આપણે જોઈએ છીએ યુનિટ નંબર 10, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા થઈ રહી છે, અત્યારે હું તમને ભણાવી રહી છું, આ ક્રિયા શરૂ છે, તો આને આપણે કહીશું ચાલુ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જે આપણે આ યુનિટમાં ભણવાનું છે. તો જોઈએ આપણે આ છે ચેપ્ટરનું નામ, 10મું યુનિટ. એના પછી છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જે ક્રિયા થઈ રહી છે, જે શરૂ છે, એ દર્શાવવા માટે, એટલે કે એને કે દેખાડવી છે, દર્શાવવી છે, ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થશે. વાક્ય રચના એની કેવી હોય જોઈ લઈએ. સૌથી પહેલાં તો કર્તા, એટલે કે જે તે કોઈ વ્યક્તિ છે તે. પછી એની સાથે એમ, ઇઝ, આર તમે મૂકી શકો. એટલે કે જો આઈ હોય તો એની સાથે તમે એમ મૂકી શકો. હી હોય તો ઇઝ, અને ધે બી હોય તો તમે શું મૂકશો? આર. ઓકે, તો આવી રીતે વાક્ય બનશે. કર્તાની સાથે નામ છે તે કોઈ વ્યક્તિનું, એની સાથે એમ, ઇઝ કે આર, પછી વર્બ, જે કોઈ શબ્દ, એક્શન, વર્ડ, જે તમારી ક્રિયા જેની શરૂ છે તે, અને પછી આઈએનજી લગાડવામાં આવશે એટલા માટે કે ક્રિયા શરૂ છે એવું સમજવા માટે. અહીંયા એનું વાક્ય બનશે રાજ ઇઝ વોકિંગ. કર્તા રાજ છે, એની સાથે આપણે લીધેલું છે ઇઝ, અને એની સાથે વર્બ આપણે લીધો છે વોક, અને સાથે આઈએનજીને જોડ્યું છે. એટલે આખું વાક્ય બન્યું રાજ ઇઝ વોકિંગ. એનો ગુજરાતી અર્થ થશે રાજ ચાલી રહ્યો છે. એક્ઝામ્પલ જોઈએ આવી જ રીતે. આઈ એમ પ્લેઇંગ, હું અત્યારે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ. હું અત્યારે ટેનિસ રમી રહી છું. બીજું વાક્ય છે રાજ ઇઝ ઇટિંગ એન એપલ, એટલે કે રાજ સફરજન ખાઈ રહ્યો છે. ક્યારે? તો કે અત્યારે. વી આર લર્નિંગ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. હવે જોઈએ આગળ. અહીંયા અમુક એક્શન વર્ડ્સના નામ આપેલા છે, જેની પાછળ આઈએનજી લગાડવાથી એ શબ્દને ચાલુ વર્તમાન કાળના ઉપયોગમાં આપણે લઈ શકીએ. વિદ્યાર્થીઓ મિત્રો, આ બધા જ શબ્દો તમારે એક્શન વર્ડ્સ જે છે કુલ ટોટલ 22, આ બધા જ તમારે તમારી ઇંગ્લિશ ગ્રામરની બુકમાં લખવાના છે. એક વખત આપણે ફટાફટ આ જોઈ લઈએ આખા 22 સ્પેલિંગ્સ. સ્ટેન્ડ મીન્સ સ્ટેન્ડિંગ, વોક મીન્સ વોકિંગ, જમ્પ થશે જમ્પિંગ, થ્રો એટલે કે થ્રોઈંગ, કેચ તો કેચિંગ, કિક તો કિકિંગ, ઈટ તો ઇટિંગ, ડ્રિંક તો ડ્રિંકિંગ, લાફ તો લાફિંગ, ક્રાય તો ક્રાઇંગ, રીડ તો રીડિંગ, પુશ રાઇટ તો રાઇટિંગ, પુશ તો પુશિંગ, પુલ તો પુલિંગ, ઓપન ઓપનિંગ, ક્લાઇમ્બ તો ક્લાઇમ્બિંગ, સીટ તો સીટિંગ, સ્કીપ તો સ્કીપિંગ, ક્લેપ તો ક્લેપિંગ, ડાન્સ તો ડાન્સિંગ. અહીંયા આપણે જે પણ આ શબ્દો જોયા સ્ટુડન્ટ્સ, એ બધા ચાલુ વર્તમાન કાળના વાક્યમાં ઉપયોગમાં તમારે લેવાના છે. વાક્ય જ્યારે તમે બોલો છો ત્યારે એ ક્રિયા થઈ રહી છે, તો તમારે આ વાક્યની પાછળ આઈએનજી લગાવવું પડશે, જેથી ખબર પડશે કે આ ચાલુ વર્તમાન કાળ છે. હવે જોઈએ નેક્સ્ટ પેજ નંબર 61 પર ઇંગ્લિશ ગ્રામરમાં. પ્રશ્નાર્થ વાક્યો યસ અને નોમાં ઉત્તર આપો. તમારે પહેલાં વાક્યને
પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને પછી યસ અને નોમાં જવાબ આપવાનો છે. એટલે પછી હકાર અને નકાર વાક્ય બનાવવાનું છે. સૌથી પહેલાં આપણે અહીંયા જે સાદું વાક્ય આપવામાં આવ્યું છે એક્ઝામ્પલમાં એ જોઈએ. તો છે સૌથી પહેલાં આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આ એનો ઉચ્ચાર છે. અર્થ છે કે હું અંગ્રેજી શીખી રહ્યો છું યા તો શીખી રહી છું. હવે તમારે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો શું થશે? સૌથી પહેલાં જે આઈ અને એમ છે એમાં જ તમારે જગ્યા બદલવાની છે. એમ આવશે આગળ અને આઈ આવશે એની પાછળ. હવે પહેલાં તમારે ગુજરાતીમાં તમે વિચારો કે જ્યારે તમને કોઈ પૂછી, એક સાદું વાક્ય છે કે હું અંગ્રેજી શીખી રહ્યો છું. હવે એનું પ્રશ્નાર્થ પૂછવું છે તો તમે શું કહેશો કે શું હું અંગ્રેજી શીખી રહી છું કે રહ્યો છું? હવે જો હા શીખી રહી છે તો હા હું અંગ્રેજી શીખી રહ્યો છું. જો ના તો હું અંગ્રેજી શીખી રહ્યો નથી. આપણે પહેલાં ગુજરાતીમાં શીખ્યા પછી હવે અંગ્રેજીમાં શીખીશું કે શું હું અંગ્રેજી શીખી રહી છું. તો આપણે અહીંયા શું કરશું? એમ અને આઈમાં ફેરફાર કરવાનો છે. એમ પહેલાં મૂકવાનો છે, આઈ પછી મૂકવાનું છે. વાક્ય જે છે એનું એ રહેશે એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ. શું હું અંગ્રેજી શીખી રહ્યો છું કે શીખી રહી છું? પાછળ ક્વેશ્ચન માર્ક ફરજિયાત મૂકવાનો છે, નહીંતર વાક્ય ખોટું પડશે. એના પછી છે યસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ઓર, અને ટૂંકું રૂપ પણ છે એ પણ જોઈએ આપણે. હા હું અંગ્રેજી શીખી રહ્યો છું, શીખી રહી છું. યા તો યસ આઈ એમ, હા હું છું, યા તો હા હું શીખી રહી છું. નકારનું વાક્ય જોઈએ. નો આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ. ના હું અંગ્રેજી શીખી રહી કે શીખી રહ્યો નથી. હવે આનું ટૂંકું રૂપ જોઈએ આપણે. નો આઈ એમ નોટ. ના હું શીખી રહ્યો નથી. ના હું નથી. બરાબર. હવે જોઈએ આપણે નેક્સ્ટ એના પછીનું બીજું એક્ઝામ્પલ. હી ઇઝ રનિંગ. તે દોડી રહ્યો છે. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આપણે પહેલાં. અહીંયા પણ હી અને શીની જગ્યા બદલવાની છે. શી પહેલાં લેવાનું છે, હી પછી મૂકવાનું છે. તો ઇઝ હી રનિંગ? શું તે દોડી રહ્યો છે? તો યસ હા. હી ઇઝ રનિંગ યા તો શોર્ટ. યસ હી ઇઝ, હા તે દોડી રહ્યો છે. એના પછી છે નકાર વાક્ય. ના તે દોડી રહ્યો નથી. હવે આપણે આનું અંગ્રેજી બનાવશું. નો હી ઇઝ નોટ રનિંગ. ના તે દોડી રહ્યો નથી. નો હી ઇઝ નોટ. ઇઝન્ટ. ઇઝન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ આનું ટૂંકું રૂપ છે. ઇઝ નોટની બદલે તમે ઇઝન્ટ પણ લખી શકો. જેમ કે નો હી ઇઝ નોટની બદલે નો ઇઝન્ટ પણ તમે અહીંયા રાખી શકો છો. ના તે દોડી રહ્યો નથી, યા તો ના તે નથી. આ એનું ટૂંકું રૂપ છે. હવે જોઈએ આપણે ત્રીજું એક્ઝામ્પલ. તો ત્રીજા એક્ઝામ્પલમાં છે વી આર ઇટિંગ એપલ્સ. અમે સફરજન ખાઈ રહ્યા છીએ. પ્રશ્નાર્થ વાક્ય ફરીને એ જગ્યા બદલવાની છે. આર વી ઇટિંગ એપલ્સ? શું તમે સફરજન ખાઈ રહ્યા છો? યસ વી આર ઇટિંગ એપલ્સ. હા અમે સફરજન ખાઈ રહ્યા છીએ. યસ વી આર, હા અમે ખાઈ રહ્યા છીએ. વી આર નોટ ઇટિંગ એપલ્સ. ના તે સફરજન ખાઈ રહ્યા નથી. નો વી આર નોટ. વી આર નોટ એટલે કે ના અમે નથી. મીન્સ કે અમે સફરજન ખાઈ રહ્યા નથી. એનું ટૂંકું રૂપ એ છે આરન્ટ. નો વી આરન્ટ. આર નોટની બદલે તમે લખી શકો છો આરન્ટ. હવે જોઈએ આગળ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપ
વડે ખાલી જગ્યા પૂરવાની છે. હવે કૌંસમાં જે તમને શબ્દ આપેલો છે એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ સૂચના અને એક્ઝામ્પલ. એક્ઝામ્પલ છે ધે આર સ્ટડીંગ ફોર ધ ટેસ્ટ. તેઓ ટેસ્ટ માટે અત્યારે સ્ટડી એટલે કે ભણી રહ્યા છે. સ્ટડી એ છે ચાલુ વર્તમાન કાળના ક્રિયાપદનું રૂપ. સ્ટડી STUDY એનું થયું સ્ટડી STUDYING. આ છે સાદું અને આ છે ચાલુ વર્તમાન કાળનું રૂપ. હવે આપણે એ રીતે જોઈએ. અહીંયા છે રન કૌંસમાં. હવે આપણે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો નીતિન ઇઝ રનિંગ ફાસ્ટ. ઓકે, આપણે ખાલી જગ્યા પૂરીએ. અહીંયા ધ્યેય હતું, બહુવચન છે એટલે એને આર લીધું છે. આપણે અહીંયા એક જ છે નીતિન, તો આપણે લખશું નીતિન ઇઝ રનિંગ, RUNING. નીતિન ઇઝ રનિંગ ફાસ્ટ. ઓકે, હવે જે બીજી ખાલી જગ્યામાં છે વોચ. તો વી છે તો આપણે મૂકશું આર. વી આર વોચિંગ. વોચનું થશે વોચિંગ, WATCHING. વી આર વોચિંગ અ મૂવી. અમે મૂવી જોઈ રહ્યા છીએ. પછી છે ત્રીજું કિરણ. ધ બેલ કૌંસમાં છે રિંગ. કિરણ ઇઝ રિંગિંગ ધ બેલ. કિરણ ઇઝ ringing RENGING. કિરણ ઇઝ રિંગિંગ ધ બેલ એટલે કિરણની બેલ છે તે વાગી રહી છે. એના પછી છે આઈ ખાલી જગ્યા કૌંસમાં છે સ્કીપ. તો આપણે લખશું આઈ એમ સ્કીપિંગ. આઈ સાથે આવશે એમ અને સ્કીપનું થશે સ્કીપિંગ, SKIPPING. હવે તમને અહીંયા થશે ડબલ પી કેમ છે? કેમ કે આ વ્યંજન છે અને એની આગળ આવેલો છે સ્વર, એટલે આપણે અહીંયા પીને બેવડાવા છે, ડબલ વખત પી આવશે અને પછી લાગશે ING. હવે આપણે જોઈએ નેક્સ્ટ. એના પછી ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા છે કૌંસમાં છે ક્લેપ. ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ ધેર હેન્ડ્સ. ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ, CLAPING. The children are clapping. સોરી, અહીંયા ડબલ પી આવશે. The children are CLAPPING. The children are clapping their hands એટલે કે બાળકો તેના હાથો વડે તાળીઓ વગાડે છે, તાળીઓ પાડે છે. હવે એના પછી છે છઠ્ઠી ખાલી જગ્યા ધ બોયઝ ખાલી જગ્યા ચેસ કૌંસમાં છે પ્લે એટલે કે ધ બોયઝ આર પ્લેઇંગ. ધ બોયઝ આર પ્લેઇંગ ચેસ, PLAYING. છોકરાઓ ચેસ રમી રહ્યા છે. આ છે ખાલી જગ્યા જે તમારે અહીંયા જે રીતે મેં પુરાવી એ રીતે તમારે તમારી બુકમાં પૂરવાની છે. હવે જોઈએ નેક્સ્ટ. મોહન ખાલી જગ્યા ધ ડોર ક્લોઝ. મોહન ઇઝ ક્લોઝિંગ ધ ડોર. હું આનો જવાબ તમને અહીંયા લખી દઉં છું. ઓકે, કેમ કે તમને દેખાશે નહીં. મોહન ઇઝ ક્લોઝિંગ ધ ડોર.
closing, CLOSING. ઓકે, હવે આપણે લખશું ખાલી જગ્યા 8મી, જેમાં છે ફાધર ખાલી જગ્યા ખાલી જગ્યા ટુ નડિયાદ, કાઉન્સમાં છે ગો. તો ફાધર ઇઝ ગોઈંગ ટુ, ગોનું થશે ગોઈંગ, GOING, ગોઈંગ ટુ નડિયાદ, પપ્પા નડિયાદ જઈ રહ્યા છે. હવે એના પછીની છે 9મી ખાલી જગ્યા, વી ખાલી જગ્યા ધ રોપ, કૌંસમાં છે પુલ. તો વી આર પુલિંગ ધ રોપ, વી આર પુલિંગ, PULLING, વી આર પુલિંગ ધ રોપ. એના પછી છે આઈ ખાલી જગ્યા અને કૌંસમાં છે ડાન્સ. તો આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ, હું ડાન્સ કરી રહ્યો છું. 11મી ખાલી જગ્યા છે વિવેક ખાલી જગ્યા અ લેટર, કૌંસમાં છે રાઇટ. વિવેક ઇઝ રાઇટિંગ અ લેટર, અહીંયા લખશું ઇઝ, અને રાઇટિંગ WRITING, વિવેક ઇઝ રાઇટિંગ અ લેટર. એના પછી છે 12મી ખાલી જગ્યા ધ બેબી ખાલી જગ્યા, કૌંસમાં છે ક્રાય. ધ બેબી ઇઝ ક્રાઇંગ, ISCRYING, ધ બેબી ઇઝ ક્રાઇંગ, બેબી રડી રહી, નાનું બાળક છે એ રડી રહ્યું છે. એના પછી છે 13મી ખાલી જગ્યા ધ મંકીઝ ખાલી જગ્યા ઓન ધ કાર, કૌંસમાં છે સીટ. તો અહીંયા આવશે ધ મંકી ઇઝ સિટિંગ ઓન ધ કાર. મંકીઝ છે તો આપણે અહીંયા લખશું આર. ધ મંકીઝ આર સિટિંગ, SITTING. ધ મંકી ઇઝ સિટિંગ, ધ મંકીઝ આર સિટિંગ ઓન ધ કાર, એટલે વાંદરાઓ કારની ઉપર બેસી રહ્યા છે અથવા તો બેઠા છે. આઈ ખાલી જગ્યા માય રૂમ, કૌંસમાં છે ક્લીન. આઈ એમ ક્લીનિંગ માય રૂમ, હું મારો રૂમ સાફ કરી રહ્યો છું અથવા તો સાફ કરી રહી છું. આઈ એમ ક્લીનિંગ, CLENING. એના પછી છે માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ માય હાઉસ, માય ફ્રેન્ડ્સ આર કમિંગ ટુ માય હાઉસ, આર કમિંગ, COMING, કમિંગ ટુ માય હાઉસ, એટલે કે મારા ફ્રેન્ડ્સ, મારા ભાઈબંધ અથવા તો મારી સખીઓ બહેનપણીઓ મારા ઘરે આવી રહી છે. એના પછી છે ખાલી જગ્યા 16મી ધ ટીચર ખાલી જગ્યા નિયર ધ ટેબલ, સ્ટેન્ડનું થશે સ્ટેન્ડિંગ. તો ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ, STANDING. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ, શિક્ષક ટેબલની નજીક ઊભા રહ્યા છે અથવા તો ઊભી રહ્યા છે. હી ખાલી જગ્યા સ્વીટ્સ ટુ ધ ચિલ્ડ્રન્સ, હી ગીવનું થશે ગિવિંગ, હી ઇઝ ગિવિંગ સ્વીટ્સ ટુ ધ ચિલ્ડ્રન, તે બાળકોને મીઠાઈઓ આપી રહ્યા છે. ગિવિંગ, GIVING, ગિવિંગ સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ આપી રહ્યા છે તે બાળકોને. એના પછી છે તે ખાલી જગ્યા બાઇસિકલ્સ, કાઉન્સમાં છે રાઇડ. તો આપણે લખશું દે આર રાઇડિંગ બાઇસિકલ્સ, દે આર રાઇડિંગ, RIDING
જી રાઇડિંગ બાઇસિકલ્સ એટલે કે તેઓ સાયકલ ચલાવી રહ્યા છે. એના પછી છે 19મી ખાલી જગ્યા, જેમાં છે સોનલ ખાલી જગ્યા કાર હાઉસમાં છે ડ્રાઇવિંગ. સોનલ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. સોનલ ગાડી ચલાવી રહી છે. એના પછી છે 20મી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઇન અ ક્યુ સ્ટેન્ડ. યુ આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ એટલે લાઈન. તમે લાઈનમાં સિક્વન્સમાં ઊભા રહ્યા છો. યુ આર સ્ટેન્ડિંગ STANDING. ઓકે, અહીંયા આપણી આ ખાલી જગ્યા પૂરી થાય છે 1 થી 20. હવે આપણે જોઈએ એના પછી નેક્સ્ટ. ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. યસ અને નોમાં ઉત્તર લખો. હવે એક્ઝામ્પલ જોઈએ. ચેતન ઇઝ સિંગિંગ. ચેતન ગાઈ રહ્યો છે. હવે પહેલાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ઇઝ ચેતન સિંગિંગ? શું ચેતન ગાઈ રહ્યો છે? યસ હી ઇઝ. નો હી ઇઝન્ટ. હા તે છે, અને ના તે નથી. આવી રીતે આપણે બધા જ વાક્યો બનાવવાના છે. હું અહીંયા લખતી જાઉં છું, તમારે એ રીતે તમારી બુકમાં લખવાના છે. વી આર ડાન્સિંગ. તો આપણે અહીંયા પેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. આર વી ડાન્સિંગ? આર વી ડાન્સિંગ? ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલતા નહીં સ્ટુડન્ટ્સ, ક્યારેય. નીચે લખવાનું છે યસ વી આર અને નો વી આરન્ટ. આર નોટનું ટૂંકું રૂપ. ઓકે, હવે એના પછી છે આઈ એમ સ્ટડિંગ. હું ભણી રહ્યો છું. તો આપણે એનું પ્રશ્નાર્થ બનાવવાનું છે. એમ આઈ સ્ટડી? શું હું ભણી રહ્યો છું? પોતાની જાતને સવાલ કરે છે. યસ આઈ એમ. અને નો આઈ એમ નોટ. NOT. એના પછી જોઈએ ત્રીજી ખાલી જગ્યા. ધ ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી. બાળકો ટીવી જોઈ રહ્યા છે. અહીંયા લખશું આપણે આર ધ ચિલ્ડ્રન watching TV. યસ they are અને નો they aren't. અહીંયા આપણે લખશું જવાબમાં પહેલા હકારમાં યસ they are, નો they are not, યા તો they aren't. હવે જોઈએ એના પછી You are reading a book. Are you reading a book? Are you
રીડિંગ અ બુક, તે બુક વાંચી રહ્યા છીએ. હવે પ્રશ્નાર્થ વાક્ય છે, શું તે બુક વાંચી રહ્યા છે? તો યસ, યુ આર. યસ, યુ આર. નો, યુ આરન્ટ. ઓકે. હવે એના પછી છે નેહા ઇઝ સ્લીપિંગ. તો ઇઝ નેહા સ્લીપિંગ? નેહા સૂઈ રહી છે. તો શું નેહા સૂઈ રહી છે? ઇઝ નેહા સ્લીપિંગ? SLEEPING. Yes, she is. No, she isn't. એના પછી છે છઠ્ઠું વાક્ય. તો મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ હોમ. શ્રીમાન શાહ ઘરે જઈ રહ્યા છે. હવે આપણે બનાવવાનું છે પ્રશ્નાર્થ વાક્ય. તો ઇઝ મિસ્ટર શાહ ઇઝ મિસ્ટર શાહ is Mr. Shah going home? શું મિસ્ટર શાહ ઘરે જઈ રહ્યા છે? તો યસ, he is. No, he isn't. ઓકે, હવે સાતમું વાક્ય છે. The dog is chasing the cat. એટલે કે એક કૂતરો છે તે બિલાડીને પકડી રહ્યો છે. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે ઇઝ ધ ડોગ chasing the cat. Yes, it is. No, it isn't. હવે જોઈએ આપણે એના પછી આઠમું વાક્ય. I am walking fast. Am I walking fast? Yes, I am. No, I am not. એના પછી છે નવમું વાક્ય. સોહન ઇઝ ડ્રાઇવિંગ અ કાર. સોહન કાર ચલાવી રહ્યો છે. આપણે નીચે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. ઇઝ સોહન driving a car?
શું સોહન ગાડી ચલાવી રહ્યો છે? યસ, હી ઇઝ. નો, હી ઇઝન્ટ. એના પછી જોઈએ આપણે 10મું વાક્ય. વી આર સ્કીપિંગ. અમે દોરડા કૂદી રહ્યા છીએ. તો આર વી સ્કીપિંગ? સોરી. આર વી skipping? Yes. We are. No. We are not. या तो we, no, we aren't. એના પછી છે 11મું વાક્ય. યુ આર સિટિંગ ઓન માય ચેર. તમે મારી ખુરશી પર બેઠા છો. આર યુ સિટિંગ ઓન માય ચેર? શું તમે મારી ખુરશી પર બેઠા છો? આર યુ સિટિંગ ઓન માય ચેર? Yes, you are. અને no, you are not. या तो no, you aren't. એના પછી જોઈએ આપણે 12મું વાક્ય. They are closing the gate. તેઓ દરવાજો બંધ કરી રહ્યા છે. તો આર તે closing the gate? શું તે દરવાજો બંધ કરી રહ્યા છે? યસ, they are. અને નો, they aren't. या तो નો, they aren't. હા, તે છે, તેઓ છે, અને ના, તેઓ નથી. 13મું વાક્ય છે. ધ રેબિટ ઇઝ ઇટિંગ અ કેરેટ. સસલું ગાજર ખાઈ રહ્યું છે. તો અહીંયા આપણે લખશું Is the rabbit eating a carrot? Is the rabbit eating a carrot? શું સસલું ગાજર ખાઈ રહ્યું છે? તો
તો યસ, ઇટ ઇઝ. અને નો, ઇટ ઇઝન્ટ. ઓકે, હવે જોઈએ એના પછી નીચે 14. દે આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. તેઓ ઝાડ પર અથવા તો વૃક્ષ પર ચડી રહ્યા છે. તો આર દે, ક્લાઇમ્બિંગ અ ટ્રી. શું તેઓ ઝાડ પર ચડી રહ્યા છે? તો યસ, they are. અને નો, they aren't. ઓકે, હવે છે શી ઇઝ ક્રાઇંગ. તેણી રડી રહી છે. તો ઇઝ શી ક્રાઇંગ, ઇઝ શી ક્રાઇંગ. શું તે રડી રહી છે? તો યસ, શી ઇઝ. નો, શી ઇઝ નોટ. અહીંયા તો નો શી ઇઝન્ટ પણ લખી શકો. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણા આ વાક્યો પૂરા થાય છે. આપણી એક્ટિવિટીઝ પણ આ ચેપ્ટરની અહીંયા પૂરી થાય છે. આગળ આપણે ફરીને એક વખત જોઈ લઈએ જ્યાંથી આપણે લખવાનું શરૂ કર્યું હતું એ. આ બધા જ તમારે તમારી મેં જે વિડીયોમાં બનાવ્યા એ રીતે લખાવ્યા છે એ રીતે તમારે જોઈને તમારી ઇંગ્લિશ ગ્રામરની બુકમાં સરસ મજાના અક્ષરોએ લખવાના છે, ભૂલ વગર. ઓકે, આ પહેલી ખાલી જગ્યાનો જવાબ છે એ અહીંયા લખેલો છે સ્ટુડન્ટ્સ. આ ખાલી જગ્યાનો જવાબ છે જે તમારે અહીંયા લખવાનો છે. ભૂલ ના થાય, ધ્યાન રાખજો. ઓકે, આ બધી જ ખાલી જગ્યા અને પ્રશ્નાર્થ વાક્યો, હકાર વાક્ય અને નકાર વાક્ય તમારે લખવાના છે સ્ટુડન્ટ્સ. અને એ પહેલાં આપેલા પેજ નંબર 60 નંબર ઇંગ્લિશ ગ્રામરના પેજ નંબરના જે સ્પેલિંગ્સ છે એ તમારે હોમવર્કમાં લખવાના છે 2 લાઇનની બુકમાં. ઓકે, તો હવે ફરીને પાછા મળશું સ્ટુડન્ટ્સ આપણા ઇંગ્લિશ ગ્રામરના જ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.